પારસી સમાજ ધર્મની રક્ષા માટે 1100 વર્ષ પૂર્વે ઈરાનમાંથી સ્થળાંતર કરી ભારતના ગુજરાતમાં આવેલા સંજાણ બંદરે પોતાના પવિત્ર અગ્નિ આશ્રિત બહેરામ સાથે આવ્યા હતા. દૂધમાં સાકળ ભળે તેમ ભળી જનાર પારસી કોમ આજે દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સ્થાયી છે. સંસ્કારી નગરી નવસારી પારસી સમાજ માટે ધર્મનગરી તરીકે વિશેષ સ્થાન ધરાવે છે. આ પવિત્ર આતશ બહેરામના દિવસે બિલ્ડિંગમાં વિશેષ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. પારસીઓના ઇતિહાસને અખંડિત રાખવા માટે ટાઈમ કેપ્સ્યુલને જમીનમાં ભંડારવામાં આવ્યું છે. પારસી ધર્મગુરુઓએ અગ્નિદેવની વિશેષ પૂજા અર્ચના કરી શુભ આશીર્વાદ મેળવ્યા હતા. પારસી સમાજના ધર્મગુરુઓ દ્વારા પવિત્ર અગ્નિ આશ્રિત બહેરામની સ્થાપના કરવામાં આવી હતી. ઉદવાડા બાદ નવસારીમાં 700 વર્ષ પૂર્વે પારસી સમાજે પવિત્ર અગ્નિ આતશ બહેરામની સ્થાપના કરી હતી. લગભગ 100 વર્ષ અગાઉ તેની ઇમારતનું જીર્ણોદ્ધાર થયું હતું. આજે આ પવિત્ર આતશ બહેરામ બિલ્ડિંગમાં વિશેષ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. પારસી ધર્મગુરુઓએ અગ્નિદેવની વિશેષ પૂજા અર્ચના કરી શુભ આશીર્વાદ મેળવ્યા. આ ઉત્સવ દરમિયાન નવસારીના પારસી ઇતિહાસ દર્શાવતી તકતી સ્થાપવાની પૂર્વ તૈયારી રૂપે પારસીઓના ઇતિહાસને અખંડિત રાખવા માટે ટાઈમ કેપ્સ્યુલને જમીનમાં ભંડારવામાં આવ્યો હતો. ઈરાનથી ભારત સુધીના મુસાફરીના પ્રસંગો, પવિત્ર અગ્નિની રક્ષા, ધર્મને જાળવી રાખવાની પરંપરા અને ભારતમાં રહી સમાજે હાંસલ કરેલી પ્રગતિના પર્વો આ કેપ્સ્યુલમાં લિપિબદ્ધ છે. ભારત આવ્યા બાદ પારસીઓએ કઈ રીતે પોતાના પવિત્ર આતશની રક્ષા કરીને પોતાના ધર્મને ટકાવી રાખ્યો અને કઈ રીતે ભારતમાં રહીને તેમણે પ્રગતિ સાધી એનો ઉલ્લેખ આ કેપ્સ્યુલમાં કરવામાં આવ્યો છે, જેથી આગામી 500 કે હજારો વર્ષ પછી પણ જો કોઈ પારસી કોમ અંગે જાણવા માંગશે તો તે આ ટાઈમ કેપ્સ્યુલ થકી જાણી શકાશે. આમાં ઉત્સવમાં પારસી ધર્મગુરુઓ સાથે પારસી સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવસારીના પાક આતશ બહેરામ ભારતભરમાં જે મુખ્ય આતશ બહેરામો છે તે પૈકી ઉદવાડાના ઈરાનશાહ આતશ બહેરામ એ સૌથી અવ્વલ કક્ષાના આતશ બહેરામ ગણાય છે અને ત્યાર પછીની બીજી કેટેગરીમાં નવસારીનું આતશ બહેરામ આવે છે. મુંબઈ, સુરત, નવસારી, ઉદવાડા વગેરે સ્થળે જુદા જુદા આતશ બહેરામો આવેલા છે. તે પૈકી નવસારીના આતશ બહેરામનું મહત્વ સૌથી વધારે છે. જે જૂનો આતશ બહેરામનું મકાન હતું તે લગભગ 300 ઉપરાંત વર્ષનું હતું. ત્યારબાદ તેને ડિમોલિશ કરીને આ નવું મકાન 100 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું અને ત્યારથી આજ સુધી આ મકાનની અંદર અગ્નિ પ્રજ્વલિત થઈ રહ્યો છે. આજે એનો ઉત્સવ જુદા જુદા વડા દસ્તુરજીઓ સાથે સંયોજિત કરીને નવસારીમાં સંપન્ન થયો. આ પ્રસંગે પારસી જે પ્રતીકો છે અને જે એની ક્રિયાઓ અને એના જે સાધનો છે એ બધાને એક ટાઈમ કેપ્સ્યુલમાં જમીનની અંદર ઉતારવામાં આવ્યા છે. ભવિષ્યની અંદર જો પૃથ્વી પર નાશ થાય અને ફરી પાછી પૃથ્વી પર માનવ વસ્તી પાછી પ્રજ્વલિત થાય ત્યારે આ જે જમીનની અંદર દાટવામાં આવેલી કેપ્સ્યુલ મળી આવે તો જે નવા યુગમાં જૂના યુગનો સહયોગ થાય અને તેની માહિતી મળે. એટલે આજનો દિવસ આ નવસારી માટે અને નવસારીના પારસીજનો માટે ખૂબ જ મહત્વનો અને એક સીમાચિહ્નરૂપ બની રહે.